જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલમાં. મિત્રો, આપણી આજની આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક કહાની છે. કેવી રીતે વૃદ્ધાશ્રમમાં પહોંચેલા એક દાદાજીનું જીવન નરક સમાન બની જાય છે અને એમાંથી કેવી રીતે તેઓ બહાર નીકળે છે, એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળવી જોઈએ, કારણ કે આ કહાની જો તમે અંત સુધી ધ્યાનથી સાંભળી લેશો તો આ કહાનીમાંથી તમને ખૂબ જ સરસ શીખ મળવાની છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આ કહાની. મિત્રો, જેઠ મહિનાની આગ વરસાવતી ગરમીમાં લાલજીભાઈ પોતાના આંગણામાં રાખેલા ખાટલામાં સૂતા હતા. ત્યારે અસહ્ય ગરમીના કારણે પરસેવાથી રેપઝેપ થયેલા લાલજીભાઈ આકાશ સામે જોઈને પોતાની સ્વર્ગવાસ થયેલી પત્નીને યાદ કરી રહ્યા હતા. અને ત્યારે એની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. તેમ તો રાતના 2 વાગ્યા હતા, પરંતુ એમની આંખમાં સહેજ પણ ઊંઘ નહોતી. ઊંઘ આવતી પણ કેવી રીતે? કારણ કે સવારથી અનાજનો એક દાણો પણ એમના પેટમાં નહોતો ગયો. હવે તો એમના પેટમાં આંતરડા પણ ભોજન માટે અવાજ કરી રહ્યા હતા. ત્યારે લાલજીભાઈ ધીરે રહીને ઊભા થઈને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગ્યા, પરંતુ રસોડામાં ખાવા માટે કંઈ પણ ન હતું. તેથી પછી તેણે વિચાર્યું કે થોડું દૂધ પી લઉં. ત્યારે દૂધ પીવાની ઈચ્છાથી એમણે ફ્રીજ ખોલ્યું ને જોયું તો ફ્રીજમાં દૂધનું વાસણ પણ ખાલી પડેલું હતું. ત્યારે દુઃખી મન સાથે લાલજીભાઈ એક પ્યાલું પાણી પીને પાછા આવીને એમના પોતાના ખાટલામાં સૂઈ ગયા. એક બાજુ આટલી બધી ભયંકર ગરમી હતી અને બીજી બાજુ ભૂખથી પરેશાન થઈને તેઓ ડાબી જમણી બાજુ પડખા ફેરવી રહ્યા હતા અને એવો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સવાર પડે અને એમની વહુ એમને ખાવા માટે કંઈક આપે. લાલજીભાઈના રૂમમાં પંખો પણ નહોતો લગાડેલો, જેના કારણે તેઓ પોતાના આંગણામાં ખાટલો લઈને ત્યાં જ સૂતા હતા. બીજી બાજુ એમનો દીકરો અને વહુ પોતાની રૂમમાં બેસી એસી ચાલુ કરીને આરામથી સૂઈ રહ્યા હતા. હકીકતમાં મિત્રો, ગઈકાલે રાત્રે એમનો દીકરો નિરલ અને એમના દીકરાની વહુ ચંદ્રિકા બંનેના લગ્ન ગયા હતા અને તેઓ ડિનર કરીને પાછા આવ્યા હતા. અને લાલજીભાઈ અને એમની વહુએ સવારની વધેલી 2 વાસી રોટલી મૂકી રાખી હતી અને જતી વખતે તે પોતાના સસરાને એવું કહી ગયા હતા કે તમે ચા જાતે બનાવી લેજો અને એની સાથે આ રોટલી ખાઈ લેજો. મિત્રો, તમને જણાવી દઈએ કે લાલજીભાઈ અમાસા આવું જ થતું હતું. તેમની વહુ ચંદ્રિકા રાતની વધેલી રોટલીઓ જ લાલજીભાઈને ખાવા માટે આપતી હતી. હવે તો લાલજીભાઈએ આ બધી વસ્તુઓ આની આદત પડી ગઈ હતી. ત્યારે પોતાના વહુના કહેવા પર એમણે ચૂપચાપ માથું હલાવી હા પાડી દીધી અને એમનો દીકરો અને વહુ લગ્નની મેજબાની માણવા ચાલ્યા ગયા. રાત્રિના સમયે જ્યારે લાલજીભાઈને ભૂખ લાગી અને જમવાનું લેવા માટે તે રસોડામાં ગયા અને જ્યારે રોટલી કાઢવા માટે એમણે એક ડબ્બો ખોલ્યો તો એમણે જોયું કે રોટલીમાંથી દુર્ગંધ આવી રહી હતી, પરંતુ એમને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી. ત્યારે એમણે આસપાસ નજર કરી, પરંતુ રસોડામાં ખાવા માટે બીજું કંઈ પણ હતું નહીં. રાત્રિના લગભગ 12 વાગ્યે એમનો દીકરો અને વહુ લગ્નમાંથી પાછા આવ્યા, પરંતુ ત્યારે લાલજીભાઈને એટલી હિંમત નહોતી થઈ રહી કે તેઓ પોતાની વહુને આ સમયે ખાવાનું બનાવવા માટેનું કહી શકે. એટલા માટે તેઓ ચૂપચાપ પોતાના ખાટલા પર સૂઈ રહ્યા અને એમનો દીકરો અને વહુ એમના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. પરંતુ જેમ જેમ રાત પસાર થઈ રહી હતી એમ એમ લાલજીભાઈની ભૂખ પણ વધી રહી હતી. ભૂખથી તડપતા એમની આંખ લાગી રહી અને સવારે જ્યારે કુકરની સીટી વાગી ત્યારે એમની આંખ ખોલી. આટલામાં ઉઠીને જોયું તો એમની વહુ ચંદ્રિકા રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. રસોઈની સુગંધથી લાલજીભાઈની ભૂખ વધુને તેજ થઈ રહી અને ત્યારે એમના દિલને એક સંતુષ્ટિ પણ મળી કે ચાલો હવે થોડી વારમાં સ્વાદિષ્ટ ભોજન જમવા મળશે. હજુ તો તેઓ જ્યારે આવું વિચારી રહ્યા હતા
ત્યારે એમના કાનમાં એક જોરદાર અવાજ સંભળાયો અને એનો અંદરથી ખૂબ જ કાપવા લાગ્યા. અને ઉઠવામાં આટલું વધુ મોડું કેમ કરી દીધું? કોઈ આટલું મોડે સુધી સૂઈ થોડા રહે? ત્યારે લાલજીભાઈએ પોતાની વહુની બાજુ જોયું તો એમની વહુ ગરમ ચાનો પ્યાલો એમના હાથમાં લઈને થમાવીને બોલી, જલ્દીથી આ ચા પી લો અને ઘરના કામમાં મારી મદદ કરાવો. 2 દિવસના મેલા કપડાં પડ્યા છે, એમને ધોઈ નાખો અને અગાસીમાં જઈને સૂકવી આવો. અને આ બધું કામ પતી જાય તો આખા ઘરમાં કચરા પોતું પણ કરવાનું છે. અને હા, જરા ઝડપથી હાથ ચલાવજો, કારણ કે આજે આપણા ઘર પર મારા પિયરવાળા પણ આવી રહ્યા છે, એટલા માટે હું રસોઈ તૈયાર કરી રહી છું. એમના આવતા પહેલા બધા જ કામ પતી જવા જોઈએ. એક પછી એક આ બધી વાતો એમની વહુ કરી રહી હતી, પરંતુ ત્યારે આખી રાતના ભૂખ્યા લાલજીભાઈ પોતાની વહુ આગળ એકવાર પણ પોતાનું મોં ન ખોલી શક્યા. ત્યારે લાલજીભાઈએ એક કપ ચા પીને પોતાની જાતને સાંત્વના આપી અને બાથરૂમમાં મૂકેલા કપડાં ધોવા માટે ચાલતા પડ્યા. ગડપણ અને કમજોરીના કારણે આટલું બધું કામ એમનાથી નહોતું થતું, પરંતુ એ મજબૂર હતા. જ્યારે બધું જ કામ પતાવીને લાલજીભાઈ ફાંફતા ફાંફતા એમની વહુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે વહુ, ઘરનું બધું જ કામ મેં કરી દીધું છે. હવે મને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. કાલે રાતનું મેં કંઈ પણ ખાધું નથી. રાત્રે તું જેટલી રોટલીઓ ખાવા માટે મૂકીને ગઈ હતી એ સવારથી બની હતી અને કારણે એ રોટલીઓમાંથી દુર્ગંધ આવી રહી હતી, એટલા માટે હું એ રોટલી ખાઈ શક્યો નહીં. ત્યારે એમની વહુ ચંદ્રિકા ગુસ્સામાં બોલી, એવું એટલે તમે કહેવા શું માંગો છો? શું હું તમને વાસી રોટલી આપું છું? એ ભગવાન! હવે બસ આ જ આરોપ લગાડવાનો બાકી રહી ગયો હતો મારા પર. તમને આ 70 વર્ષની ઉંમરે આવું હળાહળ જૂઠ બોલતા શરમ પણ નથી આવતી? મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી મારા પિયરવાળા આવીને ભોજન ન લઈ લે ત્યાં સુધી તમને કંઈ પણ નહીં મળે. અરે કદાચ ખાવાનું ખૂટી ગયું તો તારે આજે ભૂખ્યા જ રહેવું પડશે. અને જો જમવાનું વધશે તો હું તમને આ પછી આપીશ. અને હવે આવી રીતે મારા માથા ઉપર અહીં ઊભા ન રહો. આવું કહીને ચંદ્રિકાએ લાલજીભાઈના હાથમાં એક બિસ્કિટનું પેકેટ આપી દીધું અને બોલી, પોતાના રૂમમાં જઈને આને ખાઈ લેજો અને જ્યાં સુધી મારા પિયરવાળા આવે ને જતા ન રહે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેજો અને આમ તેમ ફરવા માટે આવી ન જતા. અને હા, આંગણામાંથી તમારા ખાટલો પણ ઉઠાવી લો. તમે તો આ મારા ઘરને કબાડીખાનું બનાવીને રાખી દીધું છે. ત્યારે લાલજીભાઈને એક વાર તો મનમાં એવું થયું કે પોતાની વહુની આ કડવી વાતોનો છોડદાર જવાબ આપે, પરંતુ પછી એ વિચારીને ચૂપ રહી ગયા કે એમના પુત્રના આવતા જ એમની વહુ ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી દેશે અને એમનો દીકરો નિરલ પણ એમની પત્નીની વાતોમાં આવીને એમની વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની ધમકી આપવા લાગશે. જ્યારથી લાલજીભાઈએ પોતાના દીકરાના લગ્ન કર્યા છે ત્યારથી જ એને પોતાના ઘરડા બાપની તકલીફ નજરમાં જ નહોતી આવતી. એ ફક્ત પોતાની પત્નીની જ વાતો સાંભળતો હતો. એટલા માટે લાલજીભાઈએ ચૂપચાપ પોતાનો ખાટલો ઉઠાવીને પોતાના રૂમમાં મૂકી દીધો અને ત્યાં આવીને બેસી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે કેટલાય મંદિરોમાં માથું ટેકવ્યું હતું, પણ કેટલી માનતાઓ માની હતી. ત્યારે જઈને અમારો દીકરો નિરલ અમને મળ્યો હતો અને અમે લોકો તો એવું જ વિચારતા હતા કે વૃદ્ધાશ્રમમાં અમારો દીકરો અમારો સહારો બનશે, પરંતુ એને તો એની પત્ની સિવાય કશું પણ દેખાતું નથી કે તેની પત્નીની વાતો સિવાય બીજું કંઈ સંભળાતું પણ નથી. તે ક્યારેય એક ક્ષણ કાઢીને મારી પાસે બેસીને પૂછતો પણ નથી કે પિતાજી, તમારી તબિયત કેવી છે? તમે સમજ્યા કે નહીં? હવે તો જ્યારે તે પોતાની મોતી કાંઈ પણ બોલે છે ત્યારે એની વાણીમાં આગ જ નીકળતી હોય. દીકરો અને વહુ જ્યારે પણ મારી સાથે વાતો કરે ત્યારે એવું લાગે કે હમણાં જ તે લોકો મને ખાઈ જશે. મેં મારા દીકરા માટે શું નથી કર્યું? અને મારી પાસે હતું પણ શું? ફક્ત 2 રૂમનું મકાન અને એક નાની રમકડાની દુકાન. પરંતુ ત્યારે મેં એ વિચારી લીધું હતું કે હું મારા દીકરા માટે એક મોટો ધંધો ઊભો કરીશ. એટલા માટે એના જન્મ પછી મેં ડબલ મહેનત શરૂ કરી અને લગાતાર 10 વર્ષની મહેનત પછી એક નાનકડી દુકાન મોટા શોરૂમમાં બદલાઈ ગઈ. એના માટે મેં ખૂબ જ મોટું ઘર બનાવ્યું અને ધંધાની એક નાની બાબતો મેં એને શીખવાડી, જેને કારણે આજે નિરલ
એક સારો વેપારી બની ગયો હતો. ત્યારબાદ તેને જે છોકરી પસંદ હતી એની સાથે મેં લગ્ન પણ કરાવી દીધા અને વહુ ઘરમાં આવી ગઈ. બધું જ કેટલું સરસ રીતે ચાલતું હતું. ત્યારે તો મારી પત્ની સવિતા પણ જીવતી હતી. ત્યારબાદ સવિતાને ડેન્ગ્યુ થઈ ગયો અને લાખો કોશિશ કરવા છતાં પણ સવિતા મને છોડીને ચાલી ગઈ. જ્યાં સુધી સવિતા મારી સાથે હતી ત્યાં સુધી તો હું આ ઘરમાં મુખ્ય વડીલ હતો. દીકરો અને વહુ મને ખૂબ જ માન આપતા હતા. ખાવા પીવાની કોઈ પણ તકલીફ નહોતી. હું દુકાન સંભાળતો હતો અને મારી પત્ની પોતાની વહુ સાથે ઘરના બધા જ કામ સંભાળતી હતી. પરંતુ એના ગયા બાદ મારી તો આ દુનિયા ઉજ્જડ ગણાઈ ગઈ. હું તો જાણે મારા દીકરા અને વહુ પર જ બોજ બની ગયો છું. ધીરે ધીરે દીકરાએ દુકાન પર કબજો જમાવી લીધો અને વહુએ આખા ઘર પર કબજો કરી દીધો અને મને એક રૂમ વગર તો સીમિત કરી દીધો. હું મારા જ ઘરમાં આવી જઈ શકતો નહીં. થોડા દિવસ પછી માટે મારી તબિયત શું ખરાબ થઈ. મારા દીકરાએ મને દુકાન પર બેસવાની જ ના પાડી દીધી અને એવું કહ્યું કે તમે ગરડા થઈ ગયા છો, તમારી તબિયત ખરાબ થઈ જશે તો તમારી સંભાળ કોણ રાખશે? હવે દુકાન પર તમારી કોઈ જરૂરત નથી. હું આ દુકાનને ખૂબ જ સારી રીતે સંભાળી શકું એમ છું. આવું કહી અને એણે દુકાન પર કબજો જમાવી દીધો. જ્યાં સુધી મારા ખિસ્સામાં થોડા રૂપિયા હતા ત્યારે હું બહારથી કાંઈ ખરીદીને ખાવા માટે લઈ લેતો. પરંતુ મારો દીકરો મને એક રૂપિયો પણ આપતો નહોતો અને વહુ પણ ખાવા માટે કશું પણ નહોતી આપતી. આવું વિચાર કરતા કરતા લાલજીભાઈ જોર જોરથી રડવા લાગ્યા. લાલજીભાઈની પત્ની સવિતાબેનને ગુજરી ગયાને 10 વર્ષ થઈ ગયા હતા અને દીકરા અને વહુનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું હતું. હવે તો એમને 2 વખતના રોટલા પણ માંડ માંડ મળતા હતા. લાલજીભાઈના દીકરાએ એમને ધરાર કરીને એમને દુકાને આવવાની ના પાડી દીધી. પરંતુ એમની વહુ સંધ સસરા પાસે ઘરના બધા જ કામ કરાવવા લાગી. ઘરની સાફ સફાઈ, જમ્યા પછીના વાસણ અને કપડાં પણ એમની પાસે જ ધોવડાવતી હતી અને કદાચ એના સસરા કંઈ બોલે તો એ ઘરના ખૂબ જ મોટો ઝઘડો શરૂ કરાવી દેતી. આ જ કલેશના કારણે લાલજીભાઈ અત્યાર સુધી ચૂપ રહ્યા અને ચૂપચાપ જ કામ કરતા રહ્યા. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો એમ એમ એમની વહુ અને દીકરાનું વર્તન ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું. પરંતુ દીકરા અને વહુને એમના પર એટલી પણ દયા ન આવી કે એમની ઉંમર વધી રહી છે તો એ ઘરનું આટલું બધું કામ કેવી રીતે કરી શકશે. લાલજીભાઈને એક પૌત્ર પણ હતો જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે વિદેશ ગયો હતો. ત્યારે એમનો પુત્ર નાનો હતો ત્યારે લાલજીભાઈ એની સાથે ખૂબ જ રમતગમત કરતા. એમના પુત્ર કેતનને પણ પોતાના દાદાજી સાથે હરવું ફરવું અને રમત રમવું ગમતું, ખૂબ જ ગમતું, સારું લાગતું હતું. ઘણીવાર દાદાજી એને બગીચામાં ફરવા માટે પણ લઈ જતા તો ક્યારેક બજારમાં પણ લઈ જતા. દાદા અને પૌત્રની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે જ્યાં સુધી દાદાજી એને એક વાર્તા ન સંભળાવે ત્યાં સુધી એને ઊંઘ પણ નહોતી આવતી. સ્કૂલેથી આવ્યા બાદ કેતન પોતાની સ્કૂલની બધી જ વાતો એના દાદાજી સાથે શેર કરતો હતો. કેતન મોટો થઈને એન્જિનિયર બનવા માંગતો હતો. એટલા માટે શાળાનો અભ્યાસ પૂરો થયા બાદ એના માતા પિતાએ કેતનને વધુ અભ્યાસ માટે અમેરિકા ભણવા મોકલી દીધો. જ્યારથી કેતન ભણવા માટે અમેરિકા ગયો ત્યારથી જ લાલજીભાઈ એકદમ એકલા પડી ગયા હતા. એક એમનો પૌત્ર જ હતો જેની સાથે વાત કરીને લાલજીભાઈ પોતાના બધા જ દુઃખ દર્દ ભૂલી જતા કે તરત જ પોતાના દાદાજીને દવા અને ખાવા પીવાનું ધ્યાન રાખતો. આજે પોતાના રૂમમાં બેઠા લાલજીભાઈ ભૂતકાળના સમયને યાદ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ દરવાજાની ઘંટડી વાગી અને તેઓ પોતાની ભૂતકાળની યાદોમાં સમુદ્રમાંથી બહાર આવી ગયા. તે સમજી ગયા હતા કે વહુના પિયરવાળા આવી ગયા છે. પરંતુ ત્યારે એમને બહાર નીકળીને કંઈ પણ જોવાની મંજૂરી નહોતી. બહારથી ખૂબ જ હસી અને મજાકનો અવાજ આવી રહ્યો હતો અને જોર જોરથી ચા નાસ્તો પણ ચાલી રહ્યો હતો. ત્યારે રાતના ભૂખ્યા લાલજીભાઈ પોતાની રૂમમાં બેઠા બેઠા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વહુના પિયરવાળા ખાવાનું ખાય અને પછી એમને કંઈ ખાવા મળે. વહુના પિયરવાળાને આવ્યાને 3 કલાક થઈ ચૂક્યા હતા. ત્યારે બધા જ લોકો માટે ડાઇનિંગ ટેબલ પર ભોજન પીરસવામાં આવ્યું અને બધા જ આંગળીઓ ચાટીને ખાવાનું ખાવા લાગ્યા. બીજી બાજુ લાલજીભાઈ પાણી પીને પોતાની ભૂખ સંતોષવા માટેની નાકામ કોશિશ કરી રહ્યા હતા.
હવે તો પાણી પણ ખતમ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ પાણી લેવા માટે જેવા જ તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ગયા ત્યારે જ રસોડામાં ઊભેલી એમની વહુની માં તેમને બિલકુલ કહેવા લાગી કે ચંદ્રિકા, આ તું તારા સસરા પાસે કંઈ કામ ધંધો કરાવે છે કે નહીં કરાવતી, કે પછી તેઓ આખો દિવસ પડ્યા પડ્યા મફતના રોટલા તોડતા રહે છે? ના માં, તમે પણ કેવી વાત કરો છો? હવે તે ગરડા થઈ ગયા છે, વધારે નહીં પણ થોડુંક તો કામ હું કરાવી લઉં. નહીં તો બેઠા બેઠા એમને હું મફતમાં થોડું ખાવાનું ખવડાવવાની હતી. આવી વાતો કરતા કરતા એઓ બંને હસવા લાગી અને બહાર ચાલી ગઈ ત્યારે લાલજીભાઈ રસોડામાં ઊભા ઊભા પોતાની વહુ અને વેવાણની વાતો સાંભળી રહ્યા હતા. ત્યારે એમના શબ્દો લાલજીભાઈને પોતાના દિલમાં તીરની જેમ પૂછી રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે એના મનમાં એ વિચાર કરી રહ્યા હતા કે દિલ તો એવું કરે છે કે હમણાં જ આ લોકોને કહી દઉં કે હું તમારી કમાણી નથી ખાઈ રહ્યો. આ દુકાન અને આ મોટું મકાન, આ બધું જ મારું ખરીદેલું છે. આવું વિચારતા વિચારતા લાલજીભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાઈ ગયું. ગ્લાસ પડવાનો અવાજ સાંભળી અને એમની વહુ ચંદ્રિકા દોડતી દોડતી રસોડામાં આવી અને રસોડામાં ચારેય બાજુ પાણી ફેલાયેલું જોઈ ને જોરથી ચિલ્લાઈને બોલી કે તમને કેમ એક પણ વાત સમજમાં નથી આવતી? જ્યારે મેં તમને રસોડામાં આવવાની ના પાડી હતી તો તમે રસોડામાં કેમ આવ્યા? આખું રસોડું ગંદુ કરી દીધું. ચાલો જલ્દીથી આ બધું સાફ કરી દો. વહુ તો જોર જોરથી એમના સસરા પર ચિલ્લાઈ રહી હતી. ત્યારે પાછળથી એમનો દીકરો પણ જોર જોરથી ચિલ્લાઈ રહ્યો અને બૂમ પાડતો હતો, પિતાજી, જ્યારે ચંદ્રિકાએ તમને રસોડામાં આવવાની ના પાડી હતી તો તમે અહીં કેમ આવ્યા? અરે એવું તો શું જરૂર છે કે તમારે આખા ઘરમાં આમ તેમ ફરિયાદ કરવું પડે? ત્યાં રાજાથી એક જગ્યા પર બેસી નથી શકાતું. તમે તો તમારી બધી જ મજા બગાડી નાખી. આવું કહીને એમનો દીકરો અને વહુ બંને ચાલ્યા ગયા. ત્યારે લાલજીભાઈને ભૂખ્યા રહેવાના દર્દ કરતાં પોતાના સંતાનોના કડવા શબ્દો સાંભળવાનું દર્દ ખૂબ જ વધારે હતું. આજે લાલજીભાઈ પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. આંસુઓથી ભરેલી આંખો સાથે અને કપાત હાથોથી એમણે આખા રસોડામાં સાફ સફાઈ કરી અને નજર ઝુકાવીને એ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને એમની ફૂટેલી કિસ્મતનો વિચાર કરીને જોર જોરથી રડવા લાગ્યા. ભોજન કર્યા પછી બધા જ લોકો ચાલ્યા ગયા અને હજુ પણ લાલજીભાઈ પોતાની જમવાની રાહ જોઈ રહ્યા હતા કે વહુ થોડું ખાવાનું મને આપી દે. પરંતુ ત્યારે વહુ તો રસોડું બંધ કરીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. લાલજીભાઈએ વહુને બૂમ પાડી અને કહ્યું કે બેટા, એ ખાવાનું આપી દે, ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે એમનો દીકરો અને વહુ બંને ગુસ્સાથી ચિલ્લાઈને બોલ્યા કે મહેમાનો સામે તો તમે અમારી બદનામી કરી દીધી, એટલે આજે તમને ખાવા માટે કંઈ પણ નહીં મળે. ચૂપચાપ આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીં તો અહીંયાથી ચાલ્યા જાઓ. અમને તમારી કોઈ પણ જરૂર નથી. ત્યારે પોતાના દીકરાની આવી વાતો સાંભળીને લાલજીભાઈ અંદરથી ખૂબ જ તૂટી ચૂક્યા હતા. એમને નહોતું સમજાઈ રહ્યું કે હવે તે શું કરે અને જાય તો જાય ક્યાં. પરંતુ હવે આ અપમાન પણ એમની સહન શક્તિ કરતાં વધારે હતું અને સહન નહોતા કરી શકતા. ત્યારે બેઠા બેઠા એમને કંઈક યાદ આવ્યું અને એમણે પોતાની બેગ ખોલી. બેગમાં એક જૂનું પાકીટ હતું અને એમાં એને થોડા રૂપિયા રાખ્યા હતા. એ રૂપિયા એમણે કાઢીને પોતાના ખિસ્સામાં મૂક્યા અને પોતાની લાકડી ઉઠાવીને ઘરની બહાર નીકળીને ચાલવા લાગ્યા. દીકરા અને વહુએ એમને જતા જોયા, પરંતુ બંનેમાંથી કોઈએ એમને રોકીને એવું પણ ન પૂછ્યું કે પિતાજી, તમે ક્યાં જઈ રહ્યા છો? લાલજીભાઈના ખિસ્સામાં કુલ મળીને 700 રૂપિયા પડ્યા હતા. ત્યારે ચાલતા ચાલતા એવો વિચાર કરી રહ્યા હતા કે આ 700 રૂપિયાનું તે શું કરી શકે? ભૂખ પણ ખૂબ જ જોર લાગી હતી. તેથી સૌપ્રથમ એમણે એક નાની હોટલ પર જઈને 50 રૂપિયાનું ભોજન ગ્રહણ કર્યું અને પેટની ભૂખ શાંત કરી. લાલજીભાઈ શરૂઆતથી જ એક સફળ વેપારી હતા. એઓ ઘરડા જરૂર થઈ ગયા હતા, પરંતુ હજુ પણ તેમનું દિમાગ બિઝનેસમેન જેવું જ હતું. બાકી વધેલા 650 રૂપિયા હાથમાં રાખીને એવું વિચારવા લાગ્યા કે એવું શું કરી શકાય કે ભૂખ્યા પેટે સૂવું ન પડે. ઘણું જ વિચાર કર્યા પછી એમને જે રૂપિયા વધ્યા હતા એમાંથી થોડા વેફરના પડીકા ખરીદી લીધા
અને એરપોર્ટની બહાર જઈને અથવા આવવા જવાવાળા લોકોને વેફરના પેકેટ વેચવા માટે ઊભા રહી ગયા. ઘણીવાર સુધી એઓ ઊભા રહ્યા, પરંતુ વેફર ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ આવ્યું નહીં. ગરમી ખૂબ જ હતી અને તેઓ ઊભા પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા, પરંતુ એમ છતાં પણ એમને હિંમત હારી નહીં. ધીરે ધીરે એમના વેફરના પેકેટ વેચાવા લાગ્યા અને સાંજ થતાં જ વેપારના બધા જ પેકેટ વેચાઈ ગયા. એમનાથી એમને 150 રૂપિયાનો ફાયદો પણ થયો. હવે રાત પડવાની તૈયારી હતી તો ઘરે પાછા વળતા એમને રસ્તામાં નાની હોટલે ઊભા રહીને ખાવાનું ખાધું, કેમ કે એમને ખબર પડતી કે ઘરે જઈને વહુ તો કંઈ પણ ખાવા માટે આપવાની નહોતી. એટલા માટે ભોજન કરીને તેઓ ઘરે પાછા આવી ગયા. હવે દરરોજ લાલજીભાઈ આવું કરવા લાગ્યા. તેઓ વૃદ્ધ જરૂર થઈ ગયા હતા, પરંતુ આ ઉંમરમાં પણ એમને મહેનત કરવા માટે કોઈ પણ પ્રકારની પરેશાની નહોતી થતી. સવાર થતાં જ ઘરના બધા જ કામ કરીને લાલજીભાઈ દરરોજ વેફરના પેકેટ વહેંચવા માટે એરપોર્ટની બહાર જઈને ઊભા રહી જતા. તેમનો દીકરો અને વહુ એમ પણ એમની સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા, એટલે તેઓ એમને ક્યારેય નહોતા પૂછતા કે તમે આટલો સમય ક્યાં જાઓ છો. લાલજીભાઈ પાસે પોતાનો ખર્ચ કાઢી શકાય એ માટે થોડા પૈસા ભેગા થવા લાગ્યા અને એ પૈસાથી એવું ભરપેટ ખાવાનું પણ ખાઈ લેતા અને થોડા પૈસાની બચત પણ કરી લેતા. હવે એમની નાની મોટી વસ્તુઓ માટે પોતાના દીકરા અને વહુઓની આગળ હાથ ફેલાવવાનો નહોતા પડતા. આવું કરતાં કરતાં એમને 8 મહિના વીતી ગયા. 8 મહિના પછી લાલજીભાઈના પુત્ર કેતનનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. હવે તે પોતાના મમ્મી પપ્પા અને દાદાજીને સરપ્રાઈઝ આપવા માટે ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો. ફ્લાઇટમાં બેઠા બેઠા તે મનમાં વિચાર કરી રહ્યો હતો કે મને અચાનક પોતાની સામે જોઈને મારા મમ્મી પપ્પા કેટલા ખુશ થઈ જશે અને દાદાજી તો મને ભેટી પડશે. આગળ આટલા વર્ષો બાદ તે પોતાના બેસ્ટ ફ્રેન્ડને મળશે કેતનની સાથે. ત્યારે એમનો મિત્ર પણ ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો. બંને મિત્રો એકબીજાની પાસે બેસીને વાતો કરી રહ્યા હતા. કેતન પોતાના મિત્રને પોતાના દાદાજી વિશે જણાવી રહ્યો હતો કે કેવી રીતે એને વિદેશ જવાની વાત સાંભળાઈને એમના દાદાજીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આજે અચાનક એને પોતાની સામે જોઈને દાદાજીનું ખુશીનું ઠેકાણું જ નહીં રહે. જેવો જ કેતન પોતાના મિત્ર સાથે એરપોર્ટની બહાર નીકળ્યો, ત્યારે ગેટની બહાર એના દાદાજી ઘણા બધા વેફરના પેકેટ પોતાના હાથમાં લઈને વેચી રહ્યા હતા અને થોડી વારે રૂમાલથી પોતાનો પરસેવો લૂંછી રહ્યા હતા. એ જ સમયે કેતનના મિત્રએ એને કહ્યું, કેતન, આ તો તારા દાદાજી જેવા લાગી રહ્યા છે. તે બંને લાલજીભાઈને નજીક જઈને જોયું તો કેતન પોતાની આંખો પર વિશ્વાસ નહોતો કરી શકતો, કેમ કે સાચે જ તેના દાદાજી હતા. દાદાજી આવવા જવાવાળા લોકોને બોલાવીને વેફરના પેકેટ ખરીદવા માટે વિનંતી કરી રહ્યા હતા. જેવો જ કેતન એમની પાસે ગયો ત્યારે જોયા વગર જ એમણે એને કહ્યું કે બેટા, વેફર ખરીદી લે, 10 રૂપિયાનું પેકેટ છે, તમને કયું પેકેટ આપું? તે સમયે કેતનની આંખોમાંથી ધડ આંસુ વહેવા લાગ્યા. ભારે મન સાથે કહેવા લાગ્યો કે મારે તો મારા દાદાજી જોઈએ. પછી પોતાના પૌત્રનો અવાજ સાંભળી અને જ્યારે દાદાજીએ પોતાની નજર ઊંચી કરી ત્યારે સામે તેમનો પૌત્ર કેતન ઊભો હતો અને બંને દાદા અને પૌત્ર ખૂબ જ જોરથી એકબીજાને ભેટી પડ્યા અને જોરથી રડવા લાગ્યા. ત્યારે બાજુમાં ઊભેલા કેતનનો મિત્ર આ નજારો જોઈ રહ્યો હતો અને એને આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા. પછી કેતને પોતાના દાદાજીને ખૂબ જ ધ્યાનથી જોયા. એ પહેલા કરતાં ખૂબ જ વધારે કમજોર થઈ ગયા હતા. એમના ચહેરાને જોઈને એને અહેસાસ થયો કે જાણે એમના પર દુઃખના પહાડ તૂટી પડ્યા હોય. તેને ભારે મન સાથે પોતાના દાદાજીને પૂછ્યું કે દાદાજી, આવી હાલતમાં તમે અહીં વેફર કેમ વેચી રહ્યા છો? આ ઉંમરમાં તો તમારે આરામ કરવો જોઈએ અને તમારે વેફર વેચવાની શું જરૂરત પડી ગઈ? અને મારા મમ્મી પપ્પા ક્યાં છે? શું એમણે તમને આ બધું કામ કરવાથી મનાઈ ન કરી? જુઓ ને કેટલી તેજ ગરમી પડી છે અને તમે પરસેવાથી ખૂબ જ ભીંજાઈ ગયા છો. તમને કંઈ થઈ જાત તો મારું શું થાત? પહેલાં જ હું મારી દાદીને ખોઈ ચૂક્યો છું. આજે ઘણા દિવસો પછી પોતાના પૌત્રના મુખમાંથી પોતાપણાના અને પ્રેમભર્યા શબ્દો સાંભળી અને લાલજીભાઈ જોરથી રડવા લાગ્યા. જ્યારે લાલજીભાઈએ પોતાના પૌત્રને એમના ઉપર થયેલા અત્યાચારો વિશે બધી જ વાત જણાવી
ત્યારે કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ. આજ સુધી જે માતા પિતાને ભગવાનનો દરજ્જો આપ્યો હતો, એમની ક્રૂરતા સાંભળીને દંગ રહી ગયો, અને એના માતા પિતા માણસના વેશમાં કોઈ રાક્ષસી કૃત્ય કરી શકે આ વાત એને ખબર નહોતી. અને હવે નક્કી કરી લીધું હતું કે જે લોકોએ એના દાદાજી સાથે જાનવરો જેવી પણ વધારે ખરાબ વ્યવહાર કર્યો છે, એમને તે પાઠ ભણાવીને જ રહેશે. સૌથી પહેલા એ પોતાના દાદાજીને એક ખૂબ જ મોટી હોટલમાં લઈને ગયો અને તેમને સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું, અને તે જ હોટલમાં એમના માટે એક આરામદાયક રૂમ બુક કરાવી દીધી. એમની જરૂરતની બધી જ વસ્તુઓ એમને પાસે મુકાવી દીધી. થોડી વાર પછી એમની સાથે સમય વિતાવ્યો અને પછી એ બોલ્યો, દાદાજી, તમે અહીં આરામથી રહો. હું થોડા સમયે આવીને તમને મળતો રહીશ. અહીં વેટર આવીને તમારું ભોજન રૂમમાં આવીને આપી જશે. તમારે કંઈ પણ કરવાની જરૂરત નહીં ઊભી થાય. આવું કહીને કેતન પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. જેવો કેતન ઘરે પહોંચ્યો તો એની પોતાની સામે પોતાને જોઈને એની માં ખૂબ જ ખુશ થઈ ગઈ. અરે બેટા, તે જણાવ્યું પણ નહીં કે તું ભારત પાછો આવી રહ્યો છે. અમને જણાવ્યું હોત તો અમે તારા સ્વાગત માટે સારી રીતે તૈયારી કરીને રાખત. પછી કેતન પોતાની માની આંખો પરાવીને ગંભીર સ્વરમાં બોલ્યો કે જો હું તમને પહેલા જણાવી દેત તો આજે હું એ બધું જ કેવી રીતે જોઈ શકત કે જે મેં પોતાની આંખે જોયું. ત્યારે ચંદ્રિકાએ જલ્દીથી જ પોતાના પતિને બૂમ પાડી અને કહેવા લાગી કે જુઓ, આપણો દીકરો આવ્યો. થોડા જ વર્ષોમાં કેટલો મોટો થઈ ગયો કે પોતાની આંખોમાં ખુશીના આંસુઓ સાથે જેવી ચંદ્રિકા પોતાના દીકરાને ગળે લગાડવા ગઈ ત્યારે કેતને પોતાને માનો હાથ પાછો ધકેલી દીધો અને બોલ્યો કે માં, પહેલા તમે મને એ જણાવો કે મારા દાદાજી ક્યાં છે? તેઓ ઘરમાં કેમ નથી દેખાઈ રહ્યા? આવું કહીને કેતન પોતાના દાદાજીના રૂમમાં ચાલ્યો ગયો, પરંતુ તેના દાદાજી ત્યાં નહોતા. આ વાતને હજી પણ જાણતો હતો, પરંતુ એ પોતાના માતા પિતા સામે નાટક કરી રહ્યો હતો. ત્યારે ચંદ્રિકા ગભરાઈને એની પાછળ આવી ગઈ અને બોલી, અરે દીકરા, તને તો ખબર જ છે નહીં કે તારા દાદાજી કંઈ કામ કરતા નથી. ફક્ત આખો દિવસ ખાવા પીવાનું એ જ કામ એમને હોય છે અને પોતાની રૂમમાં પડ્યા એ કંટાળી જાય છે. એટલા માટે અમે તેમને કહ્યું હતું કે તમે થોડા સમય બહાર પણ ફરવા માટે જવાનું રાખો, નહીં તો તમારા હાડકાં જામ થઈ જશે. પોતાની માની આ વાતો સાંભળી અને કેતનની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. સવારથી રાત પડી ગઈ, પરંતુ લાલજીભાઈ હજુ સુધી ઘરે નહોતા આવ્યા. ત્યારે કેતને પોતાના પિતાને પૂછ્યું કે પપ્પા, દાદાજી હજુ સુધી ઘરે કેમ નથી આવ્યા? શું એમણે તમને કંઈ પણ નથી આવ્યા? શું એમણે તમને કંઈ પણ નથી જણાવ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે? અરે દીકરા, ઘણીવાર તારા દાદાજી પોતાના મિત્રોને ઘરે જતા રહે છે અને ત્યાં જ તેઓ 1-2 દિવસ રોકાઈ જાય છે. ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ખૂબ જ શ્રાદ્ધ થઈ ચૂકી છે. હવે તું પોતાના રૂમમાં જઈને સૂઈ જા. બીજા દિવસે સવારે તૈયાર થઈને કેતન પોતાના દાદાજીને મળવા માટે હોટલ તરફ ચાલી નીકળ્યો અને ત્યાં બેસીને એમની સાથે ભોજન લીધું અને પોતાના દાદાજીને હિંમત આપતો તે બોલ્યો, દાદાજી, તમે જાણો પણ ચિંતા ન કરશો. જલ્દી જ બધું સરસ થઈ જશે. ત્યારબાદ કેતન પોતાના દાદાજીને લઈને ઘરે પહોંચ્યો ત્યારે એનો દીકરો અને વહુ એ બંનેની એકી સાથે જોઈને ચોંકી રહ્યા. ત્યારે ચંદ્રિકાએ ગભરાતા એના દીકરાને પૂછ્યું, દીકરા, તને દાદાજી ક્યાં મળ્યા? ત્યારે કેતન પોતાના ચહેરા પર નફરતનો ભાવ લાવીને પોતાની માની તરફ જોઈને બોલ્યો કે તમને બંનેને મારા માતા પિતા કહેવા પણ મને શરમ આવે. તમે કેટલા ક્રૂર વ્યક્તિ છો. તમે લોકો એક પછી એક જૂઠું બોલતા રહ્યા. શું તમે જાણો છો કે ગઈકાલે મેં એરપોર્ટની બહાર મારા દાદાજીને વેફરના પેકેટ વેચતા જોયા હતા? જો મેં આ બધું ન જોયું હોત તો મારી સામે તમારી હકીકત ક્યારે બહાર ન આવત. અરે એવું કહેવાય છે કે મહિલાઓ નરમ દિલની હોય, પરંતુ તમે એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પિતા સમાન દાદાજી સાથે તમે આવું કેવી રીતે કરી શકો? અરે પપ્પા, તમને તો પિતાજીને હેરાન કરવા માટે નરકમાં પણ જગ્યા નહીં મળે. એક દીકરો હોવા છતાં પણ તમે પોતાના વૃદ્ધ પિતાની તકલીફોને સમજી શક્યા નહીં. કાલે જ્યારે આવું જ વર્તન હું તમારી સાથે કરીશ તો તમને કેવું લાગશે? અને તમે કદાચ
ભૂલી ગયા છો કે આ મોટું ઘર અને દુકાન જેના પર તમે કબજો જમાવીને બેઠા છો તે બધું જ મારા દાદાજીનું છે. અને તમે તમારા પિતાજીને રાતની વધેલી સૂકી રોટલીઓ ખવડાવી એમની રૂમમાં એક પંખો પણ ન લગાડ્યો. અરે આવું વર્તન તો કોઈ પોતાના ઘરના નોકરો સાથે પણ નથી કરતું, જેવું તમે તમારા પિતાજી સાથે કર્યું. આ વાતની સજા તો તમને મળવી જ જોઈએ. તે જ સમયે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર ઘરે પહોંચી ગયા. ત્યારે કેતન બોલ્યો કે ઘરે આવતા પહેલા અમે બંનેએ તમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી હતી. ઇન્સ્પેક્ટરને જોઈને નિરલ બંને ચંદ્રિકા તરત જ પોતાના પિતાજી સામે હાથ જોડીને ઊભી રહી ગઈ અને કહેવા લાગ્યા કે અમને માફ કરી દો પિતાજી, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે પછી આમ કહી ક્યારેય કે નહીં થાય. એ જ સમયે એક જોરદાર ચટાકનો અવાજ સંભળાયો અને પોતાના ગાલ પર પડેલા એક જોરદાર તમાચાના કારણે નિરલ જમીન પર પડી ગયો. ત્યારે લાલજીભાઈ બોલ્યા, અરે આવા સંતાન હોવા કરતાં તો સંતાન ન હોય એ જ સારું. અને આ બંનેને એને લઈ જાઓ. ઇન્સ્પેક્ટર સાહેબ પિતાજીના મોઢેથી આવી વાત સાંભળી અને તે બંને એમની સામે માફી માટે વિનંતી કરવા લાગ્યા. જેવા જ પોલીસવાળા એમને જબરદસ્તી બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે લાલજીભાઈએ જોયું કે એમના પુત્ર કેતનની આંખોમાં પણ આંસુ હતા. એ સમયે દાદાજી બોલ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારી ફરિયાદ પાછી લઉં છું. આ બંનેને છોડી દો. ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે નિરલને, ચંદ્રિકાને બંનેને બે ધોકા મારીને તે ચેતવણી આપતા કહ્યું કે ગઢપણ તો બધાઈને આવવાનું જ છે. આજે તમારા પિતાજી ગરડા છે તો કાલે તમે પણ ગરડા થવાના જ છો અને જેવું તમે કરશો એવું જ તમને મળવાનું છે. આ વાત હંમેશા યાદ રાખજો. આવું કહીને ઇન્સ્પેક્ટર સાહેબ ચાલ્યા ગયા અને કેતન પોતાના દાદાજીને ભેટી પડ્યો. આ દિવસ પછી આ લાલજીભાઈનો દીકરો અને વહુ એમની ખૂબ સાર સંભાળ રાખવા લાગ્યા. તેમની એકદમ નાનામાં નાની જરૂરિયાત અને ખાવા પીવાનું બધું જ ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવા લાગ્યા. હવે લાલજીભાઈ પોતાના ઘરે ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા અને દરેક ક્ષણે તે પોતાના પુત્રને દિલથી આશીર્વાદ આપવા લાગ્યા. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.